નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમને નજરઅંદાજ કરે, મન અશાંત હોય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। લોકો તમને નજરઅંદાજ ત્યારે કરે છે જ્યારે તેમને કોઈ બહેતર મળી જાય છે અથવા તો તેઓ કોઈ બહેતરની શોધમાં હોય છે। એટલું પણ ના બોલો કે લોકો તમારા ચૂપ થવાનો ઇંતજાર કરે, પરંતુ એટલું બોલીને ચૂપ થઈ જાઓ કે લોકો તમને બીજી વાર સાંભળવાનો ઇંતજાર કરે। યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુખી કરે છે। એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ। જીવનમાં તમે જેવા છો એવા જ રહો। ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો। આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે। બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ। જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો। જ્યારે તમારો ખરાબ સમય હોય છે ત્યારે લોકો તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે। સમય હંમેશા માટે આગળ વધતો જાય છે, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી। વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે। મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ, કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં હોય છે, લોકોના હાથમાં નહીં। એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી પણ ઉમ્મીદ ના રાખવી જોઈએ। આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ, કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે। ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, તમે કેવું વર્તન કરો છો। સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ। જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો। કેટલીક વાતો જીવનમાં એવી હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ તેને પોતાના ઉપર વીતી જવાથી, જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે। એક જમાનો એવો પણ હતો સાહેબ, કે જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે બીજાના રસ્તામાં કાંટા પાથરે છે। માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની
બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે, અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે. તમારા ઈરાદા ક્યારેય પણ કમજોર ના રાખતા, એવા કમજોર ના રાખતા કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. જે દિવસે તમે ખુલ્લીને જિંદગીને જીવ્યા, મોજ અને મસ્તીથી જીવ્યા, હસતા હસતા જીવ્યા, એ જ દિવસો છે. બાકી તો બસ અહીં બધી જ કેલેન્ડરની તારીખો છે. નસીબનો પ્યાર અને ગરીબની દોસ્તી ક્યારેય પણ દગો નથી આપતી. અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે, પરંતુ વાતોનો મતલબ એ તો કોઈક જ સમજી શકે છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. ખોટા લોકોથી રાખેલી ઉમ્મીદ તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે. માણસ ક્યારે બદલાઈ જાય એ કંઈ ખબર નથી પડતી, અને આપણે હંમેશા એ વિચારતા હોઈએ છીએ કે આપણાથી ભૂલ ક્યાં થઈ છે. પણ હકીકત તો એ છે કે માણસ બદલાતા નથી, પણ એ આપણને દેખાડી જાય છે કે એ હકીકતમાં કેવા છે. આજકાલના સમયમાં કદર કદાચ એની નથી થતી જે સાચે જ કદર કરે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જે લોકો દિલના સારા હોય છે, સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા હોય છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. તમારા દુઃખો એ તમારા જ રહેશે. પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો, કારણ કે અહીં લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો દુઃખ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ જણાવી દેતા હોય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ.
ભરોસામાં એટલા પણ આંધળા ના બનશો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ ફરક તો એનાથી પડે છે કે તમે પોતાને કેવી રીતે જુઓ છો. આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ પણ થઈ જાય છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો ને તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત આપણી પાસે હોય છે. બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે ને, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું જરૂરી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. જિંદગીમાં કંઈક કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો, કારણ કે ભીડ તમને હિંમત તો આપશે, પરંતુ ઓળખાણ છીનવી લેશે. કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે ના હોવાથી? પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું, એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. તડકાનું નામ એ તો એમ જ બદનામ છે, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે. મિત્રો,
ક્યારેય કોઈનું પણ અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો. એમનો પણ સમય બદલાય છે, જેમના દિવસો ખરાબ હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધો નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાને ભૂલો, બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. દરેક કોઈને સારા સમજવાનું છોડી દો, કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે. જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં, કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે દોસ્તો. આંસુ ભલે માણસના હોય કે પછી જાનવરના હોય, એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે. જે લોકોને સંબંધોની કદર હોય છે એ મનાવાથી પણ માની જાય છે, પરંતુ જે લોકોને સંબંધોની કિંમત નથી એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે. કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું. જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો મિત્રો. જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમે એમના જીવનમાંથી દૂર થઈ જાઓ. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ન કરશો. આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા. જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જતા હોય છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય
એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું થશે. લેટ ભલે થાય, પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી, અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. સંબંધો નિભાવવા એ એમની માટે કઠિન લાગે છે જે લોકોને સંબંધોની પરવા છે, જે લોકોને સંબંધોની કિંમત છે. બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને, એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. જે ચીજ આપણા હાથમાં જ નથી, એના વિશે ચિંતા કરવાનો પણ કોઈ ફાયદો નથી હોતો. સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ. બાકી જે લોકોને સાથ નિભાવવો છે ને, જે લોકો સાથ નિભાવવા માંગે છે, એ તો છેલ્લા શ્વાસ સુધી પણ સાથ નથી છોડતા. કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને પણ કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. હંમેશા સાદું જીવન જીવવું જોઈએ. વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ. દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે. પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર, સ્વાર્થી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ન કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં આપવી જોઈએ જેને સાંભળવાવાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય, જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે.
એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.